અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના જુંડાલ ચાંદખેડામાં દીપડો દેખાયો. અમદાવાદમાં શેલા ગુમા બાદ હવે જુંડાલ ચાંદખેડામાં પણ દીપડો જોવા મળ્યો છે. જુંડાલથી ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સની સામે રાત્રે 2 વાગ્યે ત્યાં હાજર છોકરાઓએ દીપડો જોયો હોવાનો એક કેફે માલિકે દાવો કર્યો છે. અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ રાતોરાત સીલ. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી રાતોરાત મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું. કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક ગુંજન શાહ સામે એનએસયુઆઈનો આક્ષેપ. કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ગુંજન ઉમેશકુમાર શાહ સામે એનએસયુઆઈ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. 2 જગ્યાએ ગુંજન શાહ ફરજ બજાવતો હોવાનો એનએસયુઆઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે અને ધીણોદની વિદ્યાસાગર બીએડ કોલેજમાં આચાર્ય તરીકે એક સાથે ફરજ બજાવતા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદિત નિવૃત્ત પ્રોફેસરને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધી. ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત અને વિવાદિત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિની યુનિવર્સિટીમાં ફરીથી એન્ટ્રીને લઈને માહોલ ગરમાયો છે. પ્રદીપ પ્રજાપતિને યુનિવર્સિટીમાં પ્રવેશબંધી તથા તેમનું પેન્શન અટકાવવા શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે. છતાં યુનિવર્સિટી દ્વારા તેમનું પાલન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત પ્રદીપ પ્રજાપતિ સામે નાણાકીય ઉચાપતનો કેસ હોવા છતાં તેઓ યુનિવર્સિટીના મહેકમ વિભાગમાં લેટર મારતા હોવાના સીસીટીવી પણ સામે આવે છે, જેને લઈને અન્ય પ્રોફેસર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એએમસીનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા બાદ સસ્પેન્ડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને એસીબીએ 2000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જુનિયર ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો. જુનિયર ક્લાર્ક વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સ વિભાગમાં અરજીઓમાં કોઈ પાસેથી લાંચ માંગી છે કે કેમ અને કેટલી અરજીઓ પેન્ડિંગ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરના પિકઅપ ડાલામાંથી 2411 બોટલ દારૂ પકડાયો. અમદાવાદમાં દિન પ્રતિદિન દારૂની હેરાફેરી વધી રહી છે, ત્યારે નારોલ વિસ્તારમાં એસપી રિંગ રોડ, કમોડ 4 રસ્તાથી આગળ રામદેવ હોટલ તથા આઈમાતા હોટલ વચ્ચે રોડ ઉપરથી નંબર પ્લેટ વિનાની એક બંધ બોડીના ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ કમિશનરની પીસીબી સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો, જેથી ડ્રાઈવરને શક થઈ ગયો હતો. અમદાવાદમાં 149મી રથયાત્રા બાદ 150થી વધુ ખલાસીઓના પગ દાઝ્યા. અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે પૂર્ણ થઈ ગઈ. રથયાત્રામાં ત્રણેય રથ ખેંચનારા આશરે 1200 ખલાસીઓમાંથી 150 થી 200 જેટલા ખલાસીઓના પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. ખલાસીઓ પરંપરા મુજબ ખુલ્લા પગે ભગવાનના રથ ખેંચે છે. રથયાત્રા દરમિયાન રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે કરવામાં આવેલ ડામર કામનો ડામર ભારે ગરમીના કારણે પીગળી ગયો હતો. થલતેજ સીએચસીમાં વધુ એક સફળ સિઝેરિયન ડિલિવરી. શહેરના થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વધુ એક સફળ સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે. થલતેજ વિસ્તારમાં રહેતા અનિતાબેન પ્રજાપતિની ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર જોલીડે દ્વારા સફળતાપૂર્વક સિઝેરિયન સર્જરી કરવામાં આવી. ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ છે. અનિતાબેન પ્રજાપતિ તેમની બીજી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પ્રેગ્નન્સી ચેકઅપ માટે થલતેજ સીએચસીમાં આવતા હતા. પીઆઈ જેબી અગ્રાવત સામે હાઈકોર્ટનો હુકમ. ગુજરાત હાઈકોર્ટમાં આવેલ એક આગોતરા જામીન અરજીમાં અરજદારે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જેબી અગ્રાવત વિરુદ્ધ હાઈકોર્ટ સમક્ષ ખોટી માહિતી અને સોગંદનામું રજૂ કરવા બદલ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 340 હેઠળ પ્રાથમિક તપાસ શરૂ કરવા અને ખાતેકીય તપાસ માંગતી અરજી કરી હતી, જેને હાઈકોર્ટે મંજૂર રાખી છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત. ધોરેલા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ધોરેરા નજીક આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો. એક આઈસર વાહન આગળ જઈ રહેલ અન્ય વાહન સાથે અથડાતા ઘટના બની, જેમાં એક વ્યક્તિનું મોત થયું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.